હેલો એવરીવન, આપણે લાસ્ટ લેક્ચરોની અંદર એન પ્રકાર અને પી પ્રકારના અર્ધવાહકોની આપણે ચર્ચા કરી. એના પર આધારિત જે દાખલાઓ છે એની પણ આપણે ચર્ચાઓ કરી. આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે જે એન પ્રકાર અને જે પી પ્રકારના જે અર્ધવાહકો છે એના ઉપરથી જ આપણે આગળની બધી જે થિયરીઓ છે એ થિયરીઓ વ્યવસ્થિત આપણે કરવાની છે. આપણે જાણીએ છીએ કે એન પ્રકારના જે અર્ધવાહકો છે તે અને પી પ્રકારના જે અર્ધવાહકો છે તે એ બંને બહિર્ગત અર્ધવાહકો છે. હવે જો એન પ્રકારના અર્ધવાહકની વાતો કરીએ તો એમાં આપણે પેન્ટાવેલન અશુદ્ધિ ઉમેરીએ છીએ અને એ જે પેન્ટાવેલન અશુદ્ધિ ઉમેરીએ એના લીધે શું થશે કે આપણને અશુદ્ધિ જે પરમાણુઓ છે તેમાંથી એક ઇલેક્ટ્રોનનું સ્ફટિકની અંદર એક દાન મળે છે. આપણે 0 કેલ્વિન તાપમાન ઉપર અને સાથે સાથે જો આપણે કહીએ તો ઓરડાના તાપમાનની પણ આપણે ચર્ચા કરેલી અને આગળથી જ આપણે કહીએ છીએ કે અર્ધવાહક જે છે એ 0 કેલ્વિન તાપમાન ઉપર જ્યારે હોય ત્યારે એક અવાહક તરીકે વર્તે છે અને જ્યારે ઓરડાના તાપમાન પર હોય ત્યારે એ વાહક તરીકે વર્તે છે. હવે આ જે આર્સેનિકનો એક પરમાણુ જ્યારે ઉમેરાતો હોય, એક ઇલેક્ટ્રોનનું દાન થતું હોય, એનો મતલબ એમ થયો કે એન પ્રકારના અર્ધવાહકની અંદર જે ઇલેક્ટ્રોન છે એની મેજોરિટી વધારે છે અને એટલા માટે આપણે એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન હોય અને જે માઇનોરિટી ચાર્જ કેરિયર છે તેવા હોલ હશે. એ જ રીતે આપણે પી પ્રકારના અર્ધવાહકની અંદર એલ્યુમિનિયમની જે અશુદ્ધિ પરમાણુ છે તે ઉમેરીએ છીએ, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ છીએ અને એના લીધે આપણે જે અશુદ્ધિ પરમાણુને લીધે એક હોલ વધારાનો હોલ મળે છે અને એટલા માટે પી પ્રકારના જો અર્ધવાહકો હોય તો એમાં જે મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ હોય અને માઇનોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન હોય છે. તો આ એક બેઝિક જે વાતો હતી એ બેઝિક વાતોને આપણે બેન્ડ થિયરી પ્રમાણે પણ સમજેલા છે. તો આજે આપણે જે વાત કરવાના છે એ પીએન જંકશન કેવી રીતે રચાય એની આપણે ચર્ચા કરવાના છે અને એની અંદર ખૂબ જ અગત્યની જો વાતો કરીએ તો આ જે બંને એન પ્રકારના અર્ધવાહકો છે તે અને જે પી પ્રકારના અર્ધવાહકો છે એનું ઘણું જ મહત્ત્વ છે. મેં આગળ પણ તમને કીધું છે કે આખા ચેપ્ટરની અંદર આ જે એન અને પી પ્રકારના જે અર્ધવાહકો છે એની ચર્ચાઓ આવશે અને તેથી વ્યવસ્થિત એને તૈયાર કરવા, એના કન્સેપ્ટ, એની અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ આપણે વ્યવસ્થિત કરવાની રહેશે. ફરી એકવાર કહું, ઇલેક્ટ્રોનિક્સની અંદર વધારે પડતી સમજૂતી બહુ અગત્યની હોય છે, અન્ડરસ્ટેન્ડિંગ, અને એટલા માટે 1 by 1 આપણે જે અત્યારે થિયરી જોઈ રહ્યા છીએ એની અંદર આપણે એનો ઉપયોગ કરતા જઈએ. આજે આપણે હવે આ જે પી પ્રકાર અને એન પ્રકારના જે અર્ધવાહકો છે એ બેની વચ્ચેનું જે જંકશન કેવી રીતે, એટલે કે પીએન જંકશન કેવી રીતે બને એની આપણે ચર્ચા કરીએ. તો આજનો જે પોઈન્ટ છે તે પીએન જંકશન કેવી રીતે રચાય તે સમજાવો. આની અંદર અગત્યના બે મુદ્દાઓ આવશે અને એ છે ડેપ્લેશન વિસ્તાર બી બોલાય અથવા તો ડેપ્લેશન સ્તર બી કહેવાશે અને બીજું પોટેન્શિયલ બેરિયર અથવા તો ડેપ્લેશન બેરિયર પણ આપણે કહીશું. તો આપણે આજે પીએન જંકશન કેવી રીતે રચાય છે એની શરૂઆતમાં વાતો કરીએ, ત્યારબાદ આપણે ડેપ્લેશન સ્તર અથવા તો ડેપ્લેશન વિસ્તારની વાતો કરીએ અને ડેપ્લેશન બેરિયરની પણ ચર્ચાઓ કરીશું. આ થિયરી પરીક્ષા માટે પણ ઘણી જ અગત્યની છે અને આખા ઇલેક્ટ્રોનિક્સની અંદર તો એનું મહત્ત્વ ઘણું છે જ. તો
આપણે પીએન જંક્શન કેવી રીતે રચાય? તો શરૂઆતમાં આપણે ધારો કે એક સિલિકોનનો અડધો વાહક લઈએ, એની એક પાતળી ચીપ અથવા એક પાતળું સ્તર લઈએ જ, અને એ પાતળું જે સ્તર છે એના અમુક વિસ્તારની અંદર આપણે ધારો કે એલ્યુમિનિયમ જે છે એટલે કે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ અંદર ઉમેરીએ છીએ, અને અમુક વિસ્તારની અંદર આપણે અહીં જે આર્સેનિક છે એ આર્સેનિકની અશુદ્ધિ ઉમેરીએ છીએ. હવે અત્યારે જે જસ્ટ વાત કરી તે પ્રમાણે જો જે વિસ્તારની અંદર આપણે એલ્યુમિનિયમની અશુદ્ધિ ઉમેરેલી હશે તો એ જે વિસ્તાર છે એ પી પ્રકારનો અર્ધવાહક બનશે, અને જે વિસ્તારમાં આપણે આર્સેનિકની અશુદ્ધિ ઉમેરેલી હશે તો એ જે વિસ્તાર છે એ એન પ્રકારનો અર્ધવાહક બનશે. એટલે કે એલ્યુમિનિયમ ટ્રાયવેલેન્ટ હશે તો પી પ્રકાર, અને પેન્ટાવેલેન્ટ હશે તો એન પ્રકારનો અર્ધવાહક બનશે. અને આ રીતે એક પી અને એન જે છે એનું જંક્શન રચાય છે. પણ આ જે જંક્શન જે રચાય છે એ જંક્શનની અંદર બે પ્રકારની જે બાબતો છે એ બે પ્રકારની બાબતોનું ઘણું જ મહત્ત્વ છે. એને આપણે અહીં જો કહીએ તો એક તો વિસ્તરણ, જેને ડિફ્યુઝન કહી શકાય, અને બીજું વહન એટલે કે ડ્રિફ્ટ. આ થિયરીની અંદર આ બે જે પોઈન્ટો છે, બે બાબતો છે, એનું ઘણું જ મહત્ત્વ છે. તો આપણે સમજીએ કે એમાં કેવી રીતે જે ડિફ્યુઝન થાય છે અને કેવી રીતે ડ્રિફ્ટ એટલે કે વહન પણ થાય છે, અને કેવી રીતે પીએન જંક્શન રચાય એની ચર્ચા આપણે કરીએ, અને ત્યારબાદ ડેપ્લેશન સ્તર અને ડેપ્લેશન બેરિયરની પણ વાતો કરીએ. તો આપણે અહીં એક આકૃતિ વ્યવસ્થિત દોરી દઈએ. આપણે કીધું કે એક સિલિકોનનો અર્ધવાહક છે, અને આ સિલિકોનના અર્ધવાહકના અમુક વિસ્તારમાં એક એન પ્રકારનો અર્ધવાહક બનેલો છે કે જેમાં આપણે ટ્રાયવેલેન્ટ એલ્યુમિનિયમની અશુદ્ધિ ઉમેરેલી છે, અને અમુક વિસ્તારની અંદર આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરેલી છે. એટલે કે આર્સેનિક ધારો કે ઉમેરેલું હોય તો એનો મતલબ એ પી પ્રકારનો અર્ધવાહક છે. તો એવી એક આકૃતિ આપણે અહીં દોરીએ. ધારો કે અહીં આપણે એક જંક્શન બનાવી દઈએ. હવે આ જે બાજુ આપણે જોઈએ છે, આ જે વિસ્તાર છે તે પી પ્રકારનો છે, અને આ જે વિસ્તાર છે એ એન પ્રકારનો છે. હવે આપણે જાણીએ છીએ કે અહીં ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનું પ્રમાણ ઘણું વધારે હશે એન પ્રકારમાં, અને અહીં હોલનું પ્રમાણ ઘણું મોટું હશે. એટલે શું થશે? ધારો કે આપણે અહીં આ રીતે ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ. અહીં આપણે એ જ રીતે હોલ પણ દર્શાવી દઈશું કે હોલનું પ્રમાણ અહીં વધુ છે એ હિસાબે. અહીં ડોટ જે બતાવે છે ઇલેક્ટ્રોન્સ બતાવે છે, અને હોલ જે બતાવે છે અહીં નાના જે વર્તુળ દેખાય છે એ હોલ દર્શાવે છે. આ રીતે આપણે દર્શાવી શકાય. હવે બીજી એક વસ્તુ આપણે જો ઉમેરી દઈએ તો અહીં આપણે જાણીએ છીએ કે હોલનું પ્રમાણ ઓછું હોય છે. ધારો કે અહીં 1 2 3 4 હોલ બતાવેલા છે. તે જ રીતે અહીં ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ તો અહીં તમે જોઈ શકો છો કે એન પ્રકાર જે છે એ એન પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની મેજોરિટી છે અને હોલની માઇનોરિટી છે, જ્યારે પી પ્રકારના અર્ધવાહકની અંદર હોલની મેજોરિટી છે અને ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની માઇનોરિટી છે. હવે જ્યારે આ વિસ્તારની અંદર ઇલેક્ટ્રોન્સ છે અને અહીં જે પી વિસ્તાર છે એમાં હોલ્સ છે, તો
અહીં આપણે જે બે બાબતોની વાત કરી તેમાં સૌપ્રથમ આપણે ડિફ્યુઝનની વાતો કરીએ. હવે શું થશે કે જે n પ્રકારના અર્ધવાહકો છે એ n પ્રકારના અર્ધવાહકોમાંથી જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ હવે આ જે p પ્રકારના અર્ધવાહકો છે એની તરફ, એટલે કે n થી p તરફ એનું ડિફ્યુઝન થશે. એટલે કે એ n માંથી p માં ગતિ કરે છે. અને એ જ રીતે જો આપણે કહી શકાય કે અહીં જો p પ્રકારના જે અર્ધવાહક છે એના જે હોલ છે એ હોલનું ડિફ્યુઝન છે એ n પ્રકારના અર્ધવાહકમાં થશે. તો આ રીતે આપણે જો અહીં કહેવું હોય તો કહી શકાય કે ડિફ્યુઝન થવાથી શું થશે. હવે જો આ ગતિ થાય તો એનો મતલબ એવો થયો કે અહીં જે આ ઇલેક્ટ્રોન છે, આ જે જંકશન દેખાય છે એ જંકશન નજીકના જે વિસ્તારો હશે એમાંના ઇલેક્ટ્રોન જ્યારે આ રીતે n માંથી p માં ડિફ્યુઝ થશે એનો મતલબ એવો થયો કે અહીં જે ધારો કે આપણે આર્સેનિકની વાતો કરી તો આર્સેનિકનો જો આ રીતે જો વિચારીએ તો આર્સેનિક જે છે એ અત્યારે આર્સેનિક સહસંયોજક બનથી અહીંયા આ રીતે 4 જોડાયેલા હશે, એક ઇલેક્ટ્રોન અહીંયા હશે. આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અહીં આપણે દર્શાવેલ છે એમ માની લઈએ. અને એલ્યુમિનિયમ છે તો આ જે એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમની અંદર ધારો કે અહીં 3 જોડાયેલા છે, એક હોલ છે અહીં, જે હોલ અહીં આપણે દર્શાવેલ છે એમ કહી શકાય. તો આ રીતે આપણે જે દર્શાવેલી જે બાબતો છે એ જો આપણે વિચારીએ તો અહીં જે આર્સેનિકના જે પેન્ટાવેલન અશુદ્ધિ જે પરમાણુ છે એ અશુદ્ધિ પરમાણુ n માંથી p તરફ એક ઇલેક્ટ્રોનનું શું કરી દેશે, દાન કરી દેશે. એનો મતલબ શું થયો કે અહીં જે આર્સેનિક છે એ ધન વીજભાર આયનીકૃત ડોનર બનશે. એટલે કે આપણે કેવું હોય તો એમ કહી શકાય કે આર્સેનિક પ્લસ થયું એમ કહી શકાય. અને એ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અહીં જે એલ્યુમિનિયમ જે છે તેનો જે હોલ છે એમાં જઈને પૂરાઈ જશે. ઇટ મીન્સ કે અહીં એલ્યુમિનિયમ જે છે એ એલ્યુમિનિયમ એક ઋણ વીજભારિત, આપણે જો કેવું હોય તો એમ કહી શકાય કે ઋણ વીજભારિત અહીં આયનીકૃત એક ઋણ વીજભારિત બનશે એમ આપણે કહી શકાય. આ તો એક જનરલી સમજવાની વાતો છે. એટલે અહીં જો આપણે કહીએ તો એક વાત આપણે કહી શકાય કે આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં આપણને n માંથી ઇલેક્ટ્રોનનું જે ડિફ્યુઝન p માં થાય છે એના લીધે એક અહીં ધન વીજભારિત આ રીતે ધન વીજભારિત વીજભાર આયનીકૃત એક આપણને અહીં પરમાણુ મળે છે આર્સેનિકની વાત કરીએ તો. અને અહીં જો આપણે ધારો કે અહીં દર્શાવવું હોય તો અહીં p પ્રકાર એમ પણ કહી શકાય કે p પ્રકારના જે અર્ધવાહક છે એ p પ્રકારના અર્ધવાહકમાંથી હોલનું ડિફ્યુઝન n માં થતું હોય અને એ n માં જો થતું હોય તો અહીં એક ઇલેક્ટ્રોન આ આપે છે, આ ઇલેક્ટ્રોન મેળવે છે, માટે આ પણ અહીં ઋણ વીજભારિત આયન બનશે. એટલે એનો મતલબ એમ થયો કે n પ્રકારના જે અર્ધવાહકો છે તેમાંથી ઇલેક્ટ્રોન એ p પ્રકારના જે હોલ છે એ હોલમાં જશે. એનો મતલબ એમ થયો કે અહીં જે આ જંકશન નજીકનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર આ રીતે આપણને અહીં ધન વીજભાર આયનીકૃત જે ડોનર જે છે અશુદ્ધિ પરમાણુ તે મળશે. અને અહીં જો આપણે કહીએ તો ઋણ વીજભાર આયનીકૃત અહીં એક્સેપ્ટર જે કહેવાશે એ અશુદ્ધિ પરમાણુ મળશે. અને આ કેવા હશે? સ્થિર હશે. કારણ કે બંને હવે કેવા છે? સંપૂર્ણ બંધિત થયા છે. અને એટલા માટે જો આપણે એમ કહેવું હોય તો એમ કહી શકાય કે એ
અહીં જંકશન નજીકના જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર આ ધન વીજભાર આયનીકૃત ડોનર જે પરમાણુઓ છે ડોનર જે છે પરમાણુ તે મળશે અને અહીં જે એટલે કે અશુદ્ધિ પરમાણુ અને અહીં જંકશન નજીકના પી વિભાગની અંદર આપણને ઋણ વીજભાર આયનીકૃત જે એક્સેપ્ટર જે કહેવાશે એ પરમાણુઓ મળશે અને આ જે ધન અને આ જે ઋણ જે આપણને આયનીકૃત ડોનર અને એક્સેપ્ટર જે પરમાણુઓ મળે છે એ સ્થિર હશે. કેમ સ્થિર હશે? કારણ કે એ બંધિતમાં છે, કારણ કે આનો ઇલેક્ટ્રોન અને મળી જાય છે અને એટલા માટે અહીં જો આપણે કહેવું હોય તો બંને સ્થિર છે એમ કહેવાય. અને આ જે સ્થિર વિસ્તાર છે એટલે કે જંકશનની આસપાસનો આવો જે વિસ્તાર એટલે કે આ જે વિસ્તાર છે, આ જે વિસ્તાર આપણને મળે છે એ વિસ્તારની અંદર આપણે એમ કહી શકાય કે હવે એ ધન અને ઋણ જે વીજભાર આયનીકૃત જે અશુદ્ધિ પરમાણુઓ છે તે રહેલા છે અને એમ પણ કહી શકાય કે એન પ્રકારના આ જે વિસ્તાર છે એ વિસ્તારોની અંદર એન પ્રકારના જે અર્ધવાહકો છે એમાં હવે ઇલેક્ટ્રોન નથી, કારણ કે મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન નથી. આ મેજોરિટી ચાર્જ કેરિયર એવા અહીં જે ઇલેક્ટ્રોન હતા તે હવે અહીં નથી અને પી પ્રકારના જે અર્ધવાહકો છે એ પી પ્રકારના અર્ધવાહકોમાં પણ આપણે એમ કહી શકાય કે એના મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ હવે અહીં રહેશે નહીં. અને એવો જે વિસ્તાર છે, આ જે વિસ્તાર છે એ વિસ્તારને આપણે અહીં આટલેથી આટલો જે વિસ્તાર છે એ વિસ્તારને આપણે ડેપ્લેશન સ્તર કહેવાય છે. તો આ જે વિસ્તાર છે એ વિસ્તારને આપણે અહીં ડેપ્લેશન વિસ્તાર કહીશું અથવા તો ડેપ્લેશન સ્તર કહીશું. ફરી એકવાર અહીં લખવું હોય તો લખી શકાય. તો આ રીતે આપણે અહીં લખી શકાય આ એનથી પી તરફનું ઇલેક્ટ્રોનનું વિસ્તરણ એટલે કે ડિફ્યુઝન થાય છે અને અહીં નીચે તરફ આપણે આ રીતે બતાવીશું કે અહીં હોલનું વિસ્તરણ થશે અને આ રીતે આપણને એક ડેપ્લેશન સ્તર મળે છે. હવે એક વાત અગત્યની અહીં જો કહીએ કે જો અહીં હોલનું વિસ્તરણ થયું કે હોલ પીમાંથી એનમાં ગયો અને ઇલેક્ટ્રોન અહીં એનમાંથી પીમાં જાય છે અને એ રીતે અહીં આપણને ધન અને ઋણ જે આયનીકૃત જે ડોનર અને એક્સેપ્ટર પરમાણુઓ મળે છે જે અહીં જંકશન નજીકના વિસ્તારમાં સ્થિર છે અને એવો જે વિસ્તાર છે ડેપ્લેશન સ્તર કહેવાય. આ જે ડેપ્લેશન સ્તર છે એની જો આપણે વાત કરીએ તો એની જાડાઈ લગભગ 0.5 અહીં માઇક્રોમીટર લગભગ છે. આપણે આશરે એમ લખી શકાય અથવા તો લગભગ આપણે જો કહીએ તો એ 0.5 માઇક્રોમીટર જેટલી હોય છે એમ આપણે કહી શકાય. તો અહીં તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એક જે ડેપ્લેશન સ્તર છે એની પણ આપણે ચર્ચાઓ કરી. પણ હવે જે અગત્યની વાતો છે કે જંકશન રચાયું કેવી રીતે. હવે આ જે વાતો થઈ એના લીધે શું થશે હવે કે હવે અહીં એક જે સ્થિર ધન જે વીજભારો આપણને ધન આયનો મળે છે અને આ તરફ એક ઋણ આયનો મળે છે. તો એનો અર્થ એમ થયો કે આ તરફ જો અહીં ધન હશે અને આ તરફ જો અહીં ઋણ હશે એટલે કે અહીં આપણે સિમ્બોલિક રીતે લખીએ તો આ તરફ ધન છે અને આ તરફ ઋણ છે. તો તમે જોઈ શકો છો કે અહીં એક હવે ક્ષેત્ર એક વિદ્યુત ક્ષેત્ર રચાશે. જે વિદ્યુત ક્ષેત્ર અહીં ઈ રચાયું એમ કહેવાય કે જેની દિશા બરાબર ધ્યાનથી અહીં જોઈ શકાય છે એન પ્રકારના અર્ધવાહક તરફથી પી પ્રકારના અર્ધવાહક તરફની દિશા છે. માઇનસ પ્લસ ટુ માઇનસ તરફની થશે. હવે શું થયું કે જે એન પ્રકારના અર્ધવાહકો હતા
એમાંના ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન પીમાં થયું અને પીના હોલનું જે ડિફ્યુઝન છે એ એનમાં થયું અને એના લીધે આપણને જે સ્થિર આયનીકૃત જે વીજભારો મળે છે એના લીધે એક ક્ષેત્ર રચાયું. પણ એમાં શું થવાનું કે હવે શું થશે કે આ જે ક્ષેત્ર અહીં રચાયું, આ જે ભાગમાં એક જંકશનની અંદર એક ક્ષેત્ર રચાયું છે અને આ જે ક્ષેત્ર રચાયું, બરાબર ધ્યાનથી સાંભળજો, આ જે ક્ષેત્ર રચાયું એમાં તમે જોઈ શકો છો કે આપણે જાણીએ છીએ કે અહીં જે પી પ્રકારના અર્ધવાહક છે એમાં માઇનોરિટી એવા ઇલેક્ટ્રોન્સ છે અને એન પ્રકારના અર્ધવાહકો છે એની અંદર અહીં માઇનોરિટી એવા હોલ્સ છે. હવે જો આ તરફનું એટલે કે એનથી પી તરફનું જો આ તરફનું એક ક્ષેત્ર રચાશે, આ રીતે જો ધારો કે આપણે દર્શાવી દઈએ તો આ રીતે અહીં જો ધારો કે એક ક્ષેત્ર જો રચાયું તો એનો અર્થ શું થયો કે આ જે પી પ્રકારના અર્ધવાહકો જે છે એમાંના જે આ ઇલેક્ટ્રોન્સ છે, જે માઇનોરિટી ઇલેક્ટ્રોન્સ, એના ઉપર અહીં બળ લાગવાનું અને એ બળ લાગવાના લીધે આ જે પી પ્રકારના અર્ધવાહકમાંના ઇલેક્ટ્રોન છે એ હવે એન પ્રકારના અર્ધવાહક તરફ ગતિ કરશે, કારણ કે એના ઉપર જે બળ લાગશે એ E ઇઝ ઇક્વલ ટુ F/Q એટલે કે E જેટલું બળ લાગશે, એટલે સોરી E ઇઝ ઇક્વલ ટુ F/E, સો F ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ E જેટલું બળ લાગશે અને એના લીધે આ જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સનું ની ગતિ આ તરફ થવાની. અને બીજી એક વસ્તુ કે અહીં જે એન પ્રકારના અર્ધવાહકો છે એમાં માઇનોરિટી ચાર્જ કેરિયર એવા હોલ્સ છે જે ધન વીજભારની જેમ વર્તે છે અને જો એ ધન વીજભારની જેમ જો વર્તતા હોય તો આપણે જાણીએ છીએ કે એના ઉપર ક્ષેત્રની દિશામાં એટલે કે આ પોઝિટિવ ટુ નેગેટિવની દિશામાં જ એક બળ લાગશે અને એની ગતિ આ તરફની થવાની. એનો મતલબ આપણે જો અહીં લખવું હોય તો આટલે ઇલેક્ટ્રોનનું વિસ્તરણ થયું તો હવે જે ઇલેક્ટ્રોન છે એનું ડિફ્યુઝન આ રીતે હશે. સોરી, ડિફ્યુઝન ના કહેવાય, એને ઇલેક્ટ્રોનની અંદર ડ્રિફ્ટ થયેલું કહેવાય. એટલે અહીં ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ અને અહીં જો આપણે લખવું હોય તો આ રીતે આપણે અહીં લખી શકાય હોલ ડ્રિફ્ટ. એનો મતલબ એમ થયો કે હોલ એનમાંથી પીમાં અને ઇલેક્ટ્રોન હવે પીમાંથી એનમાં ગતિ કરશે અને એ ગતિ કરવાને લીધે એની અંદર પણ એક વિદ્યુત પ્રવાહ રચાશે જેને આપણે અહીં ડ્રિફ્ટ પ્રવાહ કહીશું. આપણે જાણીએ છીએ કે શરૂઆતની અંદર જે ડિફ્યુઝન થયું, જે વિસ્તરણ થયું, એ વિસ્તરણના લીધે પણ એક પ્રવાહ હશે જેને આપણે અહીં ડિફ્યુઝન પ્રવાહ અથવા તો વિસ્તરણ પ્રવાહ કહેવાશે. આ બંને અહીં હશે, પરંતુ આપણે જાણીએ છીએ કે અહીં શરૂઆતની અંદર જે ડિફ્યુઝન પ્રવાહ છે એ ડિફ્યુઝન પ્રવાહનું પ્રમાણ મોટું હશે, એટલે કે આ ડિફ્યુઝન પ્રવાહ વધારે હોય અને ડ્રિફ્ટ પ્રવાહ કેવો હશે? ઓછો, કારણ કે અહીં જે ધન વીજભાર છે તે ઓછો બનશે, અહીં ઋણ બનશે. હવે હજુ પણ આ પ્રક્રિયા ચાલુ જ રહેશે, એટલે કે વધારે પડતા ઇલેક્ટ્રોન અને હોલ છે એનું ડિફ્યુઝન વધતું જશે. જેમ જેમ આનું ડિફ્યુઝન વધતું જશે તેમ તેમ અહીં જે વિદ્યુત ક્ષેત્ર છે એનું પ્રમાણ પણ મોટું થતું જશે અને વિદ્યુત ક્ષેત્રનું પ્રમાણ જો મોટું થતું જાય તો એનો મતલબ કે જે ડ્રિફ્ટ પ્રવાહ કે ઇલેક્ટ્રોન અને હોલ, આ ઇલેક્ટ્રોન અને આ હોલ જે છે એનું જે ડ્રિફ્ટ પ્રવાહ છે એનું મૂલ્ય પણ અહીં વધતું જશે અને એક સ્થિતિ એવી આવશે. હવે ડિફ્યુઝન પ્રવાહ મોટો છે, ડ્રિફ્ટ પ્રવાહ ઓછો છે.
હવે જેમ જેમ ડિફ્યુઝન મૂળ વધારે ને વધારે વધતું જશે તેમ તેમ ડ્રિફ્ટ પ્રવાહ પણ વધતો જશે અને એક સ્થિતિ એવી આવશે કે જ્યારે આ બંને ડ્રિફ્ટ પ્રવાહ અને ડિફ્યુઝન પ્રવાહ છે તે બંને એક સમાન થશે. ત્યારે જે ડિફ્યુઝન છે એ ડિફ્યુઝન અટકી જશે અને ત્યારે જે રચાય છે એને આપણે પીએન જંક્શન કહીએ છીએ. એટલે આ રીતે અહીં પીએન જંક્શન રચાય છે એમ આપણે કહી શકાય. તો પીએન જંક્શન રચાય છે ત્યારે આપણે જાણીએ છીએ કે એનો જે કુલ વિદ્યુત પ્રવાહ એટલે કે જો આપણે બંને સમાન થઈ જશે માટે કુલ વિદ્યુત પ્રવાહ એનો શૂન્ય થઈ જાય અથવા તો હોતો નથી એમ આપણે કહી શકાય. તો આ રીતે અહીં પીએન જંક્શન છે એ પીએન જંક્શનની રચના થાય છે. એટલે અહીં જે આપણા પાસે આ જે વાત હતી એ પણ આપણા પાસે આવે છે, પરંતુ હવે એક ત્રીજી બાબત અને એ જે છે એ ડેપ્લેશન બેરિયર. આપણે જોયું કે અહીં એક ડેપ્લેશન સ્તર રચાયું અને બીજી એક વસ્તુ કે ડેપ્લેશન સ્તર રચાવવા માટે જવાબદાર શું થયું કે એન પ્રકારના અર્ધવાહકમાંથી ઇલેક્ટ્રોન જે છે એ પી પ્રકારના અર્ધવાહકમાં જાય છે અને હોલમાં પુરાઈ જતા હોય. એટલે એનો મતલબ એવો થયો કે અહીં જો આપણે વિચારીએ તો પી પ્રકારમાં હવે ઇલેક્ટ્રોનનું જે પ્રમાણ છે તે વધી જશે અને એન પ્રકારની અંદર ઇલેક્ટ્રોનનું જે પ્રમાણ ઘટી જશે. અને એટલા માટે અહીં આપણે એમ કહી શકાય કે અહીં એક જંક્શન જે વિસ્તાર છે એમાં ડેપ્લેશન વિસ્તાર છે એની અંદર જે એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થશે અને આ જે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ તફાવતના જે આપણે જો પ્લસ માઇનસની વાતો કરીએ તો એવી રીતે હશે કે જે આપણા વીજભારો છે ઇલેક્ટ્રોન અને હોલ એની ગતિનો વિરોધ કરવા માટે હશે. અને એટલા માટે જો ધારો કે આપણે એમ કહેવું હોય કે અત્યારે બીજી એક આકૃતિ આપણે દોરી દઈએ તો અહીં આ રીતે આકૃતિ દોરીએ. હવે આપણને ખબર જ છે આ પી પ્રકાર છે એટલે એન પ્રકાર છે, આ જંક્શન છે. અહીં ધન જે વીજભાર આયનીકૃત ડોનરો છે અને આ તરફ આપણે ઋણ બતાવી દઈએ. એનો મતલબ એમ થયો કે આટલો જે વિસ્તાર એ જે વિસ્તાર છે એને આપણે ડેપ્લેશન વિસ્તાર કહીશું, આટલા વિસ્તારને. અને અહીં આ જંક્શન થયું પી અને એનનું જે જંક્શન બને છે એને પીએન જંક્શન પણ કહી શકાય. હવે અહીંયા માઇનસ આવશે. હવે અહીં જો ધારો કે આના બે છેડા છે ત્યાં આપણે આ રીતે અહીં ધાત્વિક કોઈ એક જોડાણ કરી નાખીએ. આ કોઈ એક ધાત્વિક જોડાણ કરી દઈએ તો એના આ બે જે છેડાઓ છે એ બનશે. અહીં ધારો કે આ રીતે આકૃતિને દર્શાવી શકાય. તો અહીં સ્થિર ધન વીજભારો છે, અહીં સ્થિર ઋણ વીજભારિત આયનીકૃત જે ડોનર અને એક્સેપ્ટર છે. હવે એક વાત બીજી કે આ જે આકૃતિ આપણે દર્શાવી એમાં આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે, પરંતુ હવે કઈ જગ્યા ઉપર આપણે ધન અને કઈ જગ્યા ઉપર ઋણ એની ચર્ચા કરીએ. હવે અહીં આપણે કીધું કે એન પ્રકારના જ્યારે અર્ધવાહક હશે તે ઇલેક્ટ્રોનનું અહીં પી પ્રકારના અર્ધવાહકને દાન કરે છે માટે આ તરફ ધન અને અહીં આ મેળવે છે માટે ઋણ. તો અહીં જો આપણે લખીએ તો આ કેવો બનશે, અહીં પોઝિટિવ અને અહીં આ નેગેટિવ બનશે.
તો અહીં વિદ્યુત સ્થિતિમાન જે છે એ વિદ્યુત સ્થિતિમાન જે છે એનો તફાવતમાં અહીં ધન, અહીં શું બનશે? ઋણ બનશે. એનો મતલબ એમ થયો કે આ જે સ્થિતિમાન છે એ ઇલેક્ટ્રોન જે છે ધારો કે તો એનમાંથી પીમાંથી જ્યારે ગતિ કરતું હોય તો એના વિરોધ કરતી દિશામાં હશે અને એટલા માટે અહીં એને બેરિયર પોટેન્શિયલ પણ કહેવામાં આવે. બેરિયર એટલે કે વિરોધ કરતું હોવાથી એને બેરિયર પોટેન્શિયલ પણ કહેવામાં આવે અને આ ડેપ્લેશન વિસ્તારની અંદર હોવાથી એને ડેપ્લેશન બેરિયર ડેપ્લેશન પોટેન્શિયલ પણ આપણે કહી શકાય. તો આ રીતે આપણે અહીં જે બેરિયર પોટેન્શિયલ જે છે અથવા તો ડેપ્લેશન બેરિયર અથવા પોટેન્શિયલ આપણે કહી શકાય. હવે આને જો દર્શાવવું હોય તો જે જંકશન જે છે એ જંકશન પાસે જો આપણે વિચારીએ તો જંકશન પાસે અહીં આકૃતિનું ઘણું જ મહત્ત્વ રહેશે. જંકશન પાસે જો પોટેન્શિયલ બેરિયર જો કહીએ તો એ શૂન્ય હોય છે. આ ધન તરફનાને આપણે ધન બતાવી દઈએ અહીં આ રીતે. તો અહીંથી આપણને અહીં જે મળે છે આ રીતે એને આપણે V0 પણ કહી શકાય, VB પણ કહેવાય અને આ તરફનું જે ધન મળશે અને આ તરફનું અહીં ઋણ દર્શાવવા માટે અને ટોટલ આપણા પાસે પોટેન્શિયલ જે છે ડિફરન્સ એ અહીં V0 અથવા તો આપણે એને VB પણ દર્શાવી શકાય. તો આ રીતે આપણે અહીં પોટેન્શિયલ બેરિયર ડેપ્લેશન બેરિયરની ચર્ચાઓ કરી. આ જે થિયરી છે એ ઘણી જ અગત્યની છે અને એટલા માટે આ થિયરી વ્યવસ્થિત તૈયાર કરવાની છે. બીજી એક વાત કરી દઉં કે આ તો આપણે એક રેખાંકિત આકૃતિ લીધી અને એના ઉપરથી પીએન જંકશન કેવી રીતે રચાય છે એની ચર્ચા કરી. પણ એની જે સંજ્ઞા છે એ સંજ્ઞા આપણે જો જોઈએ તો આ તરફની છે, આ રીતે છે અને એને દર્શાવવાની રીત આ રીતે હોય છે. અહીં જે આ લીટી જે દેખાય છે એ આપણે માઇનસ લઈએ છીએ. અહીં પી એટલે અહીં જો લઈએ તો આ માઇનસ એટલે એન પ્રકાર કહેવાશે. એટલે અહીં જો આપણે કહીએ તો આ પી પ્રકાર કહેવાશે અને અહીં એન પ્રકારના અર્ધવાહક. એટલે કે જો રૂઢિગત અથવા તો રેવાજિક જો પ્રવાહની વાતો કરીએ તો એ પ્રવાહની દિશા અહીં પીથી એન તરફની હશે જ્યારે એ ફોરવર્ડ બાયસ સ્થિતિ. ફોરવર્ડ બાયસ એટલે કે જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન આ જે ડાયોડ છે એ ડાયોડમાંથી થતું હશે ત્યારે. હવે એક વાત બીજી કે આને આપણે આ અર્ધવાહક ડાયોડ એટલા માટે જ કહીએ છીએ કે આ જે અર્ધવાહક છે એના બે છેડા ઉપર આપણે એક ધાતુના જોડાણો કરી દીધા અને આ જે પીએન જંકશન છે એ પીએન જંકશનને એક જોડી અને એના બે ધ્રુવો આપણે બને છે અને એટલા માટે એને આપણે પીએન જંકશન ડાયોડ કહીએ છીએ. બરાબર. તો આ રીતે આપણે સંજ્ઞા પણ જોઈ, આ પોટેન્શિયલ બેરિયરની પણ વાતો કરી અને કેવી રીતે અહીં પીએન જંકશનની અંદરની જે પ્રક્રિયાઓ છે એની વાત કરી. બે વસ્તુ ઘણી જ અગત્યની છે અને તે છે ડિફ્યુઝન અને બીજો જે પોઈન્ટ જે છે એ તમારી પાસે અહીં સાથે સાથે ડ્રિફ્ટની વાતો જે છે એ ખૂબ જ અગત્યની થશે. ઓકે. તો આ રીતે આપણે અહીં પીએન જંકશનને ની વાતો કરી શકાય. આ જે થિયરી છે એના ઉપરથી જ આપણે ફોરવર્ડ બાયસ સ્થિતિ અને જે રિવર્સ બાયસ સ્થિતિ છે એની આપણે ચર્ચા કરીશું.